જોતું રે જલાવી બાપા અમે તારા નામની હે જીરે જોતું રે જલાવી બાપા અમે તારા જલાવી બાપા અમે તારા નામની ઓ જીરે જોતું રે જલાવી બાપા અમે તારા નામની લગની તમારી લાગી માયા ને મમતા ત્યાગી લગની તમારી લાગી માયા ને મમતા ત્યાગી જો તું કાઈ સતની જાગી ભીતરની ભ્રમણા ભાંગી જોતું રે જલાવી બાપા અમે તારા નામની ઓ જીરે જોતું રે જલાવી બાપા અમે તારા નામની હાથ ઊંચા કરીને બાપાને જે બોલાવવા, કારણ કે તમે જે બોલાવો છો ને એનો પડઘો સીધો બાપાના ચરણમાં પહોંચે છે.
બોલો જલારામ બાપાની. સામે આપણે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. 225મી જલારામ જયંતિ છે, તો બધાએ છોકરાઓએ બધાએ નક્કી કર્યું કે આપણે 225 બોટલ આ વખતે બાપાના ચરણોમાં અર્પણ કરીએ. જલારામ સેવા મંડળ, જલારામ સેવા ટ્રસ્ટ, મહિલા મંડળ છે, આપણું જલારામ સત્સંગ મંડળ છે, આપણી આ બધી શાખાઓ જ મળીને જ આપણો આ જલારામ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. તો હિતેશભાઈ મહેતાને વિનંતી કરું કે અત્યારનો કાર્યક્રમ આગળ વધારે. આજે જયંતી રે સંત જલારામની, આજે જયંતી રે સંત જલારામની, હે સર્વ મળી મંગળ મનાવો જયંતી રે સંત જલારામની. 14 નવેમ્બર ગુરુવારે અહીંયા ભવનમાં લોહાણા મહિલા મંડળ અને જલારામ સત્સંગ મંડળ ઉપર મંદિરમાં અન્નકોટનું આયોજન કર્યું છે અને નીચે તુલસી વિવાહનું બી આયોજન કરવામાં આવ્યું છે અને બધાને ભાવભર્યું આમંત્રણ છે. જલારામ સત્સંગ મંડળ અને જલારામ સેવા ટ્રસ્ટના સહકારથી અને સહયોગથી અહીં જલારામ ભવનમાં 24મી નવેમ્બરે સવારે 9:30 થી 12:30 શ્રીમદ ભગવદ્ ગીતાનું અખંડ પારાયણનું આયોજન થયું છે. તો સર્વે ગીતા પ્રેમીઓને સહર્ષ આમંત્રણ છે, ચોક્કસથી આવજો. એક વીરપુર ગામનો જોગીડો, એનું નામ જલારામ રે. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ. સૌરાષ્ટ્રની આ ધરતી સંતો, ભક્તો, શૂરવીરો અને સાહિત્યકારોની ધરતી છે. અને આ ધરતીના સંતો રાજાના રાજા અને બાદશાહના બાદશાહ છે. આજ ભારતની ધરતીના, સૌરાષ્ટ્રના ધરતીના એવા ત્યાગી પુરુષ, એક એવા સંત શિરોમણી વિશ્વ વંદનીય સંત જલારામ બાપાના જીવન કવન અને એના થોડા પ્રાચીન અને અર્વાચીન પરછાઓની વાત કરવા અમે જલારામ બાલમંડળના બાળકો આવ્યા છે. આપણામાં કહેવત છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાલ ગુજરાત. જલા શબ્દને ઊંધો કરો તો લાજ થાય. અને આપણા જલારામ બાપા તો આ જગતની કોઈ પણ દીકરી હોય, ભલે કોઈ ગુજરાતીની હોય કે કોઈ બ્રિટિશરની, કોઈની પણ આપણા જલારામ બાપા તો સૌની લાજ રાખવાવાળા છે. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. તો આનાથી આપણે શું શીખીએ સિદ્ધિ? કે ગુરુ વગર કોઈનો ઉદ્ધાર નથી. અને જો આપણે બધાને જીવનમાં સફળતા મેળવવાની હોય તો એક ગુરુનું માર્ગદર્શન હોવું જ જોઈએ. આ બાલ મંડળના બાળકોએ જે આજે પ્રસ્તુતિ કરી હતી એનું લેખન પરગભાઈ ખખ્ખર દ્વારા હતું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. ઓ મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. નવે ધન ભરી સારી સીમ ચૂલે નદીઓ નવ જો મન ભાગ ભૂલે. નવ દિન કપટની પાટ ખુલે. મગરા મલકાઈને મેઢા નેહસુ બાત કરે, નેહસુ બાત કરે. ઘુમરાઈને પાગ મેઘ ઘટા કરે ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે. મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે. મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે. મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે. ભાઈ ભાઈ
બાપાની